હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રમિત અને પિન્ટુ કિચન રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવ્યો છું એકદમ જબરજસ્ત ટેસ્ટી સેવની સબ્જીની રેસીપી અને એકદમ ફટાફટ બની જશે। તમને ખાવાની પણ બહુ મજા આવશે અને ડિફરન્ટ પણ લાગશે। તો ચલો ટાઈમ ના બગાડતા સ્ટાર્ટ કરીએ આપણે આપણી રેસીપી। તો સેવની સબ્જી બનાવવા માટે આપણે એક પેનની અંદર 2 થી 3 ચમચી તેલ લઈ અને તેમાં રાઈ નાખી લઈએ। રાઈ ફૂટી જાય એટલે પછી તરત જ આપણે એમાં જીરું એડ કરી લઈએ અને હિંગ એડ કરી લઈશું। પછી નાની કટિંગ કરેલી ડુંગળીને એડ કરી લઈએ। તો અહીંયા જો આ રીતનું કટિંગ રાખવાનું આપણે। તો અહીંયા મેં કટિંગ કરેલી ડુંગળી લઈ લીધી છે અને આને આપણે જ્યાં સુધી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને સાંતળી લઈશું। થોડી વાર પછી તેમાં આપણે નાના કટિંગ કરેલા મરચાં એડ કરી લઈએ। તો અહીંયા મેં 2 થી 3 મરચાં લીધા છે। સારી રીતે મિક્સ કરી અને આને પણ આપણે સાંતળી લઈશું। તો અહીંયા જો આપણી ડુંગળી પણ એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે। પછી આપણે આમાં પાણી એડ કરવાનું છે। પાણી એડ કરતા તમે ધ્યાન રાખજો। તો અહીંયા મેં અડધું ગ્લાસ જેટલું પાણી એડ કરી લીધું। આ રીતે જો આટલું પાણી આપણે એડ કરી લઈશું। આ સબ્જી 3 થી 4 માણસને ખવાય તેટલી બનશે। સ્વાદ અનુસાર મીઠું નાખી લઈએ આપણે। લાલ મરચું પાવડર આપણે 1 ચમચી નાખી લઈશું। તમારે તીખું જોઈતું હોય તો તમે થોડું વધુ એડ કરી શકો છો। ધાણા જીરું પાવડર અને હળદર એડ કરી અને 2 ચમચી જેટલું આપણે આંબલીનો રસ નાખી લઈશું અને ગોળ એડ કરી લઈશું અને સારી રીતે આને મિક્સ કરી અને આપણે થોડી વાર માટે ચડવી લઈએ। અહીંયા મેં જો જ્યાં સુધી આપણી ડુંગળીને બધું ચડી જાય ત્યાં સુધી આપણે સાઈડમાં હું તમને સેવ બતાવું। અહીંયા મેં આ રીતે જે જાડી સેવ આવી છે તે સેવ લીધી છે। બજારમાં તૈયાર પણ મળે છે અને તમે ઘરે જો બનાવો તો પણ આ બની જાય છે। આ સેવનો વિડીયો આપણે આપણી ચેનલ ઉપર મૂકેલો છે, તો જઈને તમે એની રેસીપી ચેક કરી લેજો। અહીંયા જો આપણું ડુંગળી અને બધું એકદમ ચડી ગયું છે। 4 થી 5 મિનિટ આપણે ચડી જાય તરત જ આપણે સેવ એડ કરી લઈશું। તો અહીંયા મેં એક વાટકી ભરીને સેવ એડ કરી લીધી। સારી રીતે આને આપણે મિક્સ કરી લઈએ અને સેવ આપણી થોડી ઓછી થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। એટલે લગભગ 1-2 મિનિટની અંદર આપણી સેવ ચડી જશે અને ઉપરથી આપણે કોથમીર એડ કરી અને આ સબ્જીની મજા માણીશું। જો ફટાફટ બની પણ જાય છે અને એકદમ ડિફરન્ટ લાગશે અને ખાવાની પણ તમને બહુ મજા આવશે। ખરેખર એક વખતે તમે ઘરે આનો ટ્રાય કરજો। જો પરફેક્ટ એકદમ મસ્ત રીતે ચડી ગઈ છે આપણી સેવ અને તમે બનાવશો તો તમારા ઘરવાળા તમને ચોક્કસ પૂછશે કે ખરેખર ખાવાની આજે બહુ મજા પડી, રોટલી ઓછી પડશે। તો ચલો આપણે આને સર્વ કરીએ। તો કેવી લાગી આ સેવની રેસીપી તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને નવા હોય તો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી સૌને બાય બાય, જય હિન્દ, જય શ્રી કૃષ્ણ।